તમે બધા? આજે એક નવા ટોપિક પર તમારી સાથે મારું લખેલું ગીત ગણો કે કવિતા શેર કરું છું. કારણ કે મને એમ ફીલ થાય છે કે આજના જે જમાનો છે, એઆઈનો જમાનો કહી શકો છો તમે. તો એઆઈના જમાનામાં સ્માર્ટનેસ, ફેશનેબલ, મતલબ લોકો કેવું શો ઓફમાં માને છે. તો એ લોકોને એમ છે કે ભાઈ તમે કેવી રીતે રહો છો, તમે કેવી રીતે પોતાની જાતને કેરી કરો છો, તમારી પર્સનાલિટી કેવી રાખો છો, એના ઉપર તમને લોકો જજ કરે છે અથવા તમને તમારી સાથે ફ્રેન્ડશિપ કરે છે. તો જ્યારે તમે તમારી રીતે સિમ્પલ રહો છો અથવા તમે બદલાવને એક્સેપ્ટ નથી કરી શકતા, પણ તે છતાં તમારા મનમાં શું વિચારો છે અથવા તમે શું માનો છો, તો એ થોડું શું મેં એક ગીત અથવા કવિતા સમજો તમે એનામાં મેં રજૂ કર્યું છે. આશા છે તમને ગમશે. હા, હું મણીબેન છું. જમાનાથી પાછળ પણ સંસ્કૃતિને જપનારી છું. સ્માર્ટ નથી પણ હૃદયથી સાફ છું. કપટ રહિત અને પ્રેમાળ છું. ગુણોની પ્રશંસા કરનારી છું. ગુજરાતના ગૌરવને વધારનારી છું. ફેશન નથી કરતી તો શું, સોશિયલ મીડિયાની ચાહક છું. ડાન્સ કરતા નથી આવડતું પણ ગરબાના તાલે ઝૂમું છું. પાર્ટીઓ નથી આપતી તો શું, જાતે રસોઈ બનાવીને જમાડું છું. જરૂર હોય ત્યાં ખર્ચ કરું છું પણ કરકસરથી જીવવામાં માંગુ છું. મિત્રો સાથે ફરવા નથી જતી તો શું, પરિવારની સેવામાં દિનરાત રહું છું. મારા ઘરને જ ઈશ્વર સમજું છું અને એની પૂજા કરું છું. હા, હું મણીબેન છું. જમાનાથી પાછળ પણ સંસ્કૃતિને જપનારી છું.